હવે આ મગફળી 70% પૂરી થઈ ગઈ. પાણીના અભાવે, વરસાદના અભાવે ફૂગ આવી, ખેડૂતે દવા છાંટી, ખર્ચો કર્યો બિયારણનો, પણ આમાં ખેડૂતના હાથમાં છેવટે કાંઈ આવ્યું નહીં. અને આજ હું બાવો થઈ ગયો. હવે મારે રસ્તો કયો લેવો? હવે તો મને એમ થાય છે કે પીને હુઈ જાવ એવું લાગે. દક્ષિણ ગુજરાતમાં 100% વરસાદ પડ્યો છે, તો એની સામે સૌરાષ્ટ્રના અને કચ્છના જે અમુક હિસ્સાઓ એવા છે, અને સૌરાષ્ટ્ર કચ્છ તો આખું એવું છે કે જ્યાં વરસાદની બહુ જાજી ઘટ છે. સૌરાષ્ટ્રના પણ દ્વારકા, પોરબંદર, જામનગર એ બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ખેંચાવાને કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અમુક જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ અગાઉ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે જામનગરના એક ખેડૂતનો વિડીયો સામે આવ્યો છે. એ ખેડૂતે પોતાના ખેતરમાં મગફળી વાવી છે અને મગફળીની એ સ્થિતિ દર્શાવતા એ ખેડૂત પોતાનો આક્રોશ, પોતાની પીડા છે એ વિડીયોમાં વ્યક્ત કરી રહ્યો છે. વરસાદ ખેંચાયો છે જેના કારણે પરિસ્થિતિ દુકાળની છે, મગફળીમાં ફૂગ આવી ગઈ છે, મગફળી ખરાબ થઈ ગઈ છે. હવે એ સવાલ પૂછી રહ્યો છે કે આ બધી જ પરિસ્થિતિ સર્જાઈ છે, એ પરિસ્થિતિની વચ્ચે શું સરકાર છે એ વળતર આપશે? શું કૃષિ મંત્રી છે એ વળતર આપશે? શું કહી રહ્યો છે એ ખેડૂત? સાંભળીએ. મિત્રો, ગામ ખારાવેઢા, તાલુકો જિલ્લો જામનગર. આ મગફળી છે ખેડૂતની, રામજીભાઈ બોરીચા. આ વાવણીમાં વાવેલી મગફળી છે, નવસાહે વાવેલી છે, નવદાતે. હવે આ મગફળી 70% પૂરી થઈ ગઈ. પાણીના અભાવે, વરસાદના અભાવે ફૂગ આવી, ખેડૂતે દવા છાંટી, ખર્ચો કર્યો બિયારણનો, પણ આમાં ખેડૂતના હાથમાં છેવટે કાંઈ આવ્યું નહીં. હવે આને બકરા મુકાવી દઈએ તોય ભલે, રાપ મૂકે તોય ભલે, ખડ જામી ગયું, ખર્ચો ચડી ગયો. જામનગર જિલ્લાને દુષ્કાળ જાહેર કરવો એવું સરકારને વિનંતી. ખેડૂત તારે જ આપણે વાત કરીએ કે ખેડૂત શું કહેવા માગે છે. તમે હજી એકવાર આ જોઈ લ્યો, મગફળી કે 70% મગફળી પૂરી થઈ ગઈ, ઉતરી જ ગઈ, બેહી જ ગઈ પાણીના અભાવે. ચાલો આપણે ખેડૂત જોડે વાત કરીએ. આ ખેડૂતને શું કરું? 60,000નું બી લીધું છે અને 10,000 વવરામણ દીધા છે, 15,000નું ખાતર નાખ્યું, 10,000ની પાછી દવા પાય, આમ દવા નાખી છે. અને આજ હું બાવો થઈ ગયો. હવે મારે રસ્તો કયો લેવો? હવે તો મને એમ થાય છે કે પીને હુઈ જાવ એવું લાગે. હવે તો સરકાર જામનગર જિલ્લાને દુષ્કાળ જાહેર કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે, બાકી કોઈ ઓપ્શન નથી ખેડૂત પાસે. દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટના અમુક વિસ્તારો, મોરબીના અમુક વિસ્તારો, ગીર સોમનાથ, જૂનાગઢ, આ બધા જ વિસ્તારો, ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બધા જ વિસ્તારોની પરિસ્થિતિ એવી છે કે જ્યાં વરસાદ પડવો જોઈએ સામાન્ય, એના કરતાં પણ વરસાદ ઓછો પડ્યો છે, વરસાદની ઘટ છે. હવે પછી કોઈ નવી સિસ્ટમ બને અને ગુજરાતમાં સાર્વત્રિક રીતે વરસાદ આવે એવી અપેક્ષા સૌ કોઈ રાખી રહ્યું છે. એ બધાની વચ્ચે ખેડૂતોની પરિસ્થિતિ, જગતના તાતની સ્થિતિ અત્યંત દયનીય છે. ક્યારેક વરસાદ આવી જાય છે તો કમોસમી વરસાદના કારણે નુકસાન થાય છે, ક્યારેક વરસાદ બહુ જ વધારે પડતો આવી જાય છે, અને ક્યારેક વરસાદ નથી આવતો તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તમે કમેન્ટમાં લખીને મારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.